જામનગરના દ્રોલમાં આવેલ સમરા ગામે કોઝવે તૂટેલી હાલતમાં હોવાના કારણે થઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। ચોમાસા દરમિયાન કોઝવે તૂટ્યા બાદ હજી સુધી તે રિપેર ન કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક ધારાસભ્યની નબળી નેતાગીરીના કારણે થઈને સમસ્યાનું કોઈપણ પ્રકારનું નિરાકરણ હજી ન આવતું હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ગત ચોમાસે પણ વિદ્યાર્થીઓને જીવના જોખમે નદી પસાર કરવી પડતી હતી, ત્યારે આ વર્ષે પણ કોઝવેનું કામ શરૂ ન થતા તંત્રની નિષ્કાળજી સામે આવી રહી છે। વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં આ સમગ્ર મામલાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે, જે લોકો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે। પ્લોટ વિસ્તાર તે સુમરાબી ગામની વચ્ચે જોડતો પુલ છે એ આશરે ચોમાસામાં 5 થી 6 મહિના પહેલા તૂટી ગયો છે। આ પુલ ઉપર 150 થી 200 વિદ્યાર્થીઓની 3 થી 4 સ્કૂલ બસો નીકળે છે। વિદ્યાર્થીઓને કપરી પરિસ્થિતિની અંદર નીકળવું પડે એવી સ્થિતિ છે। આ પુલનું સમારકામ કરેલ છે, એમાં પણ અત્યારે જોખમી રીતે બસો નીકળે છે। અત્યારે આ પુલની સ્થિતિ બહુ ખરાબ છે। આ 1.5 મહિનાની અંદર આવતા 5મા મહિનામાં પ્રી મોન્સૂન આવે તે પહેલા રિપેર ન કરે તો ગામ લોકોની વાડીએ જવા માટેની ને સ્કૂલમાં વિદ્યાર્થીઓ જવા માટેની પરિસ્થિતિ બહુ કઠિન થઈ જાય। ચોમાસાની અંદર અમે છોકરાઓને ખંભે બેસાડીને સ્કૂલે લઈ જવાની એવી પ્રયત્ન કરેલા હતા, અને ચોમાસામાં તો બહુ ખરાબ પરિસ્થિતિ, છોકરા જીવના જોખમે સ્કૂલે જતા, એના વાલીઓ મોકલતા પણ નહીં, આમ પણ નદીમાં પડી જવાની બીકે। આ ગામનો પુલ તૂટી ગયો અને 5 થી 6 મહિના થયા, વરસાદનો તૂટી ગયો, હજી સુધી કોઈ લોકો જોવા આવ્યા નથી। આ ગામની રજૂઆત ઘણી વખત કરેલી છે તાલુકામાં, પણ હજી સુધી આનું કઈ નિરાકરણ આવ્યું નથી। હવે 1.5 મહિના પછી વરસાદ આવી જાય તો આ પુલની હાલત પાછી એવી ને એવી થવાની છે। હવે ગામમાં જે લોકો છે અને આ સીમમાં આવવું હોય તો રેલવેના પુલે ફરીને આવવાનું થાય છે, તો હજી સુધી કોઈ જોવા આવેલું નથી। હજી ક્યાંય રિપેરિંગ કામ આમાં થયું જ નથી। આ ગામ લોકોએ માટી કામ નાખ્યું અને હજી કોઈ માટીને પૈસા કોઈ દીધા નથી। આ મશીન વાળાઓને બધા એના ખર્ચે નખાણી છે। વિદ્યાર્થી ભણવા જ નથી જઈ શકતા, જે પલટનારા છોકરા છે વરસાદ આવે એટલે ભણવા જ નથી જઈ શકતા। અમારે આ કોઝવે ચોમાસા દરમિયાન તૂટી ગયો છે, જે વારંવાર રજૂઆત કરી છે। સ્થાનિક ધારાસભ્ય અહીંયા મુલાકાત લઈ ગયા છે અને બધા કામ દેવાઈ ગયું એમ કહે છે, પણ હજી સુધી રિપેરિંગ થયું નથી। આ માટી કામ બધું ગામ લોકોએ ભેગા મળીને કર્યું હતું, એટલે થોડી અવર જવર થાય છે। હમણાં 1.5 મહિના પછી ચોમાસું આવી જવાનું છે, અને આ પુલ જો રિપેરિંગ ન થઈ જાય તો અમારા ગામની બહુ જ કપરી પરિસ્થિતિ ઉપસ્થિત થાય એમ છે। અત્યારે હાલમાં 200 વિદ્યાર્થીઓ દરરોજ માટે અવર જવર કરે। ગામની 90% જમીન આ બાજુ હોવાથી ખેડવા જવામાં બહુ જ તકલીફ પડે છે, અને વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી રિપેરિંગ કામ ચાલુ કર્યું નથી।